નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ ગંદકીના ગંજ શહેરભરમાં ગંદકી ફેલાતી હોવા છતાં મહાનગરપાલિકા ઊંઘમાં। જાવર ગામને પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવવાનો વિરોધ। ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે રેલી કાઢી અને કરી રજૂઆત। પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરીમાં વધુ એક અકસ્માત સર્જાયો। ઓરિયન્ટ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોની સલામતી સામે સવાલ। રાણાઓમાં ગોચરની જમીન પરનું દબાણ દૂર કરવા પ્રયાસ। ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવાની તંત્રની ઝુંબેશ। પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ લોકોની સુવિધામાં વધારો થવો જોઈએ, પરંતુ સુવિધા વધવાના બદલે ઉલટાનું નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પોરબંદરને 3 માસ પૂર્વે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ચૂક્યો છે, પરંતુ લોકો માટે સુવિધા વધી રહી છે। ખાસ કરીને પાલિકાએ મોટી સંખ્યામાં સફાઈ કામદારોને છૂટા કરી દીધા બાદ શહેરભરમાં ગંદકીની સમસ્યા વધી રહી છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં યોગ્ય સફાઈ ન થતી હોવાથી લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પાલિકાના અધિકારીઓ માસ મોટા વેરા ઝીકી રહ્યા છે, પરંતુ સ્વચ્છતા જેવી સામાન્ય સુવિધા પણ લોકોને મળતી નથી, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકામાં જાવરનો ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનોએ આજે મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી નીકળેલી આ રેલીમાં જાવર ગામના માજી સરપંચો, આગેવાનો, સ્થાનિક ભાઈ બહેનો, વૃદ્ધો અને બાળકીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ગુજરાત સરકારે પોરબંદર શહેર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। આ સાથે 4 ગ્રામ્ય પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જાવર ગામના લોકોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે તેમનું ગામ પોરબંદરથી 5 થી 10 કિલોમીટર દૂર છે। જાવર ગામની વસ્તી 3500 અને મતદારોની સંખ્યા 1100 થી 1200 છે। સ્થાનિક લોકોની આવક ખૂબ જ ઓછી હોવાથી તેઓએ મહાનગરપાલિકાના વેરાનો ભાર સહન કરી શકે તેમ નથી। આ કારણોસર ગ્રામજનોએ મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કર્યો છે। તેમણે જાવરને સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે જાળવી રાખવાની માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલની હોસ્ટેલમાં સફાઈ કર્મીઓની અછત જોવા મળી રહી છે, જેથી હોસ્ટેલ અને કમ્પાઉન્ડમાં ચોતરફ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ સામે સરકારી નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલમાં હાલ 180 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે, પરંતુ આ હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી હોવાથી હોસ્ટેલમાં તેમજ કમ્પાઉન્ડમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે। હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી છે અને સફાઈ કર્મી પણ રવિવારે રજા હોવાથી વિદ્યાર્થીનીએ સફાઈ કરવાની ફરજ પડે છે। તો હોસ્ટેલમાં બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં સફાઈને અભાવે જાડી ચાકડા વધી ગયા છે, જેથી ઝેરી જનાવરનો ત્રાસ પણ વધ્યો છે। નમસ્કાર, મારું નામ નકુમ કિરણ, જીએનએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું। હું અહીંયા એવું કહેવા માગું છું કે અમારી હોસ્ટેલમાં છે ને એક જ કર્મચારી છે અને અમારી મેદાન છે ને અહીંયા સફાઈ થતી નથી સારી રીતે, તેથી અહીંયા કોઈ પણ અગોચરને બહુ છે અને એક જ કર્મચારી મૂકેલા છે જે રેગ્યુલર આવતા નથી અને સન્ડેના દિવસે કર્મચારી અહીંયા આવતા જ નથી, તેથી અહીંયા અગોચરને બહુ જોવા મળે છે। તે સાપ ને જીવજંતુને એવી બધી વસ્તુઓ પણ અમારી હોસ્ટેલમાં અંદર આવે છે, તેથી કોઈ પણ પ્રકારની સેફટી નથી અને કાંઈ પણ ઘટના ઘટી શકે છે। તેથી હું સરકારને નિવેદન કરું છું કે અમારા હોસ્ટેલમાં 2 કર્મચારી મૂકે અને તે રેગ્યુલર આવે અને આખા ગ્રાઉન્ડની સફાઈ કરે, તે માટે નમ્ર વિનંતી કરું છું। નમસ્તે, હું રાઠોડ રાધિકા, જીએનએમ 3rd યર સ્ટુડન્ટ, આ સંસ્થાની જનરલ સેક્રેટરી છું અને એની પોસ્ટમાં ઊભી છું। હું એ નિવેદન કરવા માગું છું સરકારને કે અમારી હોસ્ટેલમાં બરોબર સફાઈ થતી નથી, ગ્રાઉન્ડ સફાઈ થતી નથી અને વૃક્ષ છે એ બાલ્કની સુધી આવી ગયા એટલા વધી ગયા છે। અઠવાડિયામાં 3 સાપ છે અમારા હાલમાં નીકળેલા છે, તો એની અમે શું કરીએ?
તમે કંઈક સફાઈ કર્મચારીઓને મોકલો કે જે ડેઈલી આવે. એક કર્મચારી આવે છે અને 180 સ્ટુડન્ટ અહીંયા રહી છે, તો અમે શું કરીએ? તમે જ કહો. તો અમને 2 કર્મચારી આવે એવી અમે વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા મોકલો કે જેથી બરોબર સફાઈ થાય. દર ખેલતે અમે લોકો એટલા ગ્રુપ બનાવી અને બધી છોકરીઓ મળી અને સફાઈ કરીએ છીએ, પરંતુ આ સાપ નીકળે તો એનું જવાબદારી કોણ લેશે? એનું જવાબ કોણ આપે? એટલા માટે અમે નિવેદન કરીએ છીએ કે રોજ ડેઈલી આવે કર્મચારીઓ અને સફાઈ કરે. હાલ હોસ્ટેલમાં સફાઈ કર્મીઓનું મહેકમ ન હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા સફાઈ કર્મીઓ આપવામાં આવે છે, ત્યારે હોસ્ટેલમાં વધુ સફાઈ કર્મીઓ નિમણૂક કરવા વિદ્યાર્થીનીઓએ દ્વારા માંગ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ પાડોશીના ત્રાસને લઈને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા રામીબેન ભીખુભાઈ કોટિયા નામના વૃદ્ધ મહિલાના બાજુમાં રહેતા રતનબેન દેવજી લોઢારી અને જીતુ દેવજી લોઢારી નામનો શખ્સ મહિલા અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપતા હોવાથી અને મારામારી કરતા હોવાથી મહિલાએ મઢી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મને 2 દિવસથી અમારી બેનને જેમ ફાવે એમ દારૂ બોલતી હતી. બેન ખાધું ને ઊભું ભાઈ ઓલી કૂતરીને એને જેમ ફાવે એમ બોલતી હતી. એટલે મારી બેન છે ને એ પણ આડી જરાક બોલી, ઘરમાં બોલી ગઈ, બહાર નહોતી, ઘરમાં બોલી. તો એનો દીકરો છે ને રતનબેન દેવસિંહ લોઢારી, એનો દીકરો જીતુ દેવસિંહ લોઢારી એ આવ્યો ને રામુબેનને મારવા લીધી. ધોકો લીધો પહેલાં તો શરૂઆતમાં રામબેનને બહાર કાઢી ને ધોકો લઈ ને મારવા જતો હતો ત્યાં ધોકો પછી એને મૂકી દીધો. પછી એનો આખો હાથ મયડાવી નાખ્યો. એટલે હું ગઈ પોલીસ સ્ટેશને. ગઈ ને એટલે મારી પાછળ દોડતી આવી. મને એમ કે શું થયું આ બધી? તો એને કે મને મારવા લેતી કે આ મારો હાથ મયડાવી નાખ્યો. પછી અમે પોલીસમાં વાત કરી બધી કે આવી રીતના એને હેરાન કરી. હા મેડમ, આ બેને શું કર્યું? એને તો કઈ નથી કર્યું. એનો હાથ છે ને ઓલા જીતુભાઈએ મેળવી દીધો. દવા પછી છે ને કંટાળી ગઈ. આટલા વર્ષોથી અમને હેરાન કરે જ બધાય, એટલે કંટાળી ગઈ એટલે દવા પીધી. દવા તો એને મઢી પાસે પીધી, અમારી પંચ છે ને ત્યાં જઈને પીધી. આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં રહેતા એક આધેડે તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ આધેડના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ચાયા વિસ્તારમાં રહેતા મહેન્દ્રકુમાર વેલજુભાઈ લોઢારી નામના આધેડ તેમના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પણ આ ઘટના બાદ આધેડના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરીમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં જાવર વિસ્તારમાં રહેતા એક આધેડની માથે બોરી પડતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ અમરાભાઈ સિંગરખિયા નામના આધેડ ઓરિયન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા, ત્યારે ફેક્ટરી પાવડરની બોરી માથે પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઓરિયન્ટ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટના અંગે અન્ય કામદારો દ્વારા ફાયર સેફટી અંગે આ ફેક્ટરીમાં યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પેશકદમી હટાવવા અંગે ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાણાઓમાં ગોચરની જમીન પરનું દબાણ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણાઓ શહેરની નજીક જ ગોવાની ધાર નામનો વાડી વિસ્તાર આવેલ છે. ત્યાં સર્વે નંબર 2025ની ગોચરની જમીન છે,
જે જમીન પર દબાણ અંગે ફરિયાદો ઉઠી હતી. આ વિસ્તારમાં દબાણ દૂર કરવા રાણાવાવના વહીવટી તંત્રની એક ટીમની રચના કરી હતી, જે ટીમ દ્વારા આવું દબાણ દૂર કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસના રોજ સર્વે નંબર 2045માં આવેલ ઓડી દિવાલો અને 400 જેટલી આંબાની કલમો કુલ મળી 1700 ચોરસ મીટર જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સાહેબ, આજરોજ જે ડિમોલેશન આ શ્રી તરફથી થયેલું છે એ કઈ જગ્યામાં, કયા વિસ્તારમાં અને કેટલું દબાણ દૂર કરેલ છે? રાણાવાવ તાલુકાના સિટી વિસ્તારમાં આવેલ સરકારી ગૌચરની સર્વે નંબર 2045ના સરકારી જમીન ઉપર જુદા જુદા ઈસમો દ્વારા દબાણ કરી અધિકૃત રીતે કબજા વાળેલા હતા. તેમનું ગઈ તારીખ 25/3ના રોજ તેમને ધોરણસર કાયદાની પ્રક્રિયા પૂર્ણ કરી અને ખુલ્લો કરવા માટેના આદેશો કર્યા છે. તેમ છતાં પણ આ સરકારી જમીન ઉપર આ ઈસમો દ્વારા પોતાની રીતે કબજો ખાલી ન કરાવતા સરકારી વહીવટી તંત્ર દ્વારા આ કબજો સરકાર હસ્તક લેવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં 5 ઈસમો દ્વારા અંદાજે ગઈકાલે 23,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે, જેની હાલની બજાર કિંમત ગણવા જઈએ તો 1,80,00,000 જેટલી થાય છે, જે ખુલ્લી કરાવી અને સરકાર હસ્તક લેવામાં આવેલ છે. આ કામગીરીમાં PGVCLના ટીમ મામલતદાર કચેરીની ટીમ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસોસિએશન કમિટીની અને જન્મ મરણ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસોસિએશન કમિટીની કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કાયાકલ્પ તેમજ NQAS અંતર્ગત કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ કુટુંબ કલ્યાણ ઓપરેશનના નિષ્ફળ કેસ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કલેક્ટર ધાનાણી દ્વારા જન્મ મરણ રજિસ્ટ્રેશન યુનિટ, જન્મ મરણ ડિજિટલ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી અને જન્મ મરણ રજિસ્ટ્રેશન કામગીરીનું સમયાંતરે સંબંધિત અધિકારીઓ વેરિફિકેશન કરવા સૂચના આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વાસીઓ માટે ગૌરવની તક આવી રહી છે, જેમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન માટે માસ સેલ્ફ ડિફેન્સનું ડિમોન્સ્ટ્રેશનનું આયોજન થઈ રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ આયોજનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે, જ્યારે તેમાં સહભાગી થવા પોરબંદર વાસીઓને અપીલ કરાય છે. રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર લાવી રહ્યા છે પોરબંદર માટે વર્લ્ડ રેકોર્ડનો એક પ્રોજેક્ટ. તારીખ 29 માર્ચ 2025 અને શનિવારના રોજ ચોપાટી મેળાના ગ્રાઉન્ડમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી આ પ્રોજેક્ટ સુનિતા વિલિયમ્સને ડેડિકેટ કરવામાં આવ્યો છે, જે વુમન પાવર એટલે કે વુમન એમ્પાવરમેન્ટની થીમ ઉપર છે. અમે ચોપાટી મેળાના ગ્રાઉન્ડ પર વુમન પાવર બાય હ્યુમન ચેઇન ભરવા જઈ રહ્યા છે. એટલે કે ચોપાટી ગ્રાઉન્ડ પર અમે વુમન પાવર લખી તેમાં 5,000થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ બેસી અને વુમન પાવર લખશે, જે અલગ અલગ 9 વર્લ્ડ રેકોર્ડની બુકમાં અમે એપ્લાય કરેલું છે. તો આમાં જે કોઈ પણ પાર્ટિસિપેટ કરશે તેને વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ પણ મળશે. અને પોરબંદર માટે આ એક ગૌરવપૂર્ણ અને મહત્વની ઇવેન્ટ છે. તો પોરબંદર વાસીઓને સૌને નિવેદન છે કે આપ આ પ્રોજેક્ટમાં સહભાગી બનો અને આપના રજિસ્ટ્રેશન કરાવો. આપને રજિસ્ટ્રેશન આપ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અથવા જસ્ટ ધી હોમ શોપ આ બંને જગ્યાએ કરાવી શકો છો. અને જે કોઈ પણ પાર્ટિસિપેટ કરશે તેમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એનું ડ્રેસ કોડ બ્લેક અથવા તો ડાર્ક બ્લુ ટી શર્ટ અથવા ટોપ રાખવામાં આવેલું છે. તો સૌને અનુરોધ છે કે આપ ચોક્કસપણે આ પ્રોજેક્ટમાં સહભાગી બનો અને પોરબંદરનું નામ વર્લ્ડ લેવલે લઈ આવો. થેન્ક યુ. મહિલા વિષયક યોજનાઓની જાણકારી મળી તે હેતુસર પોરબંદરમાં નારી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવશે. તારીખ 27 માર્ચના સવારે 10 વાગ્યે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ અને યોજનારા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરશે. સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા 52મી વખત સમૂહ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં હરિદ્વાર ખાતે શસ્ત્રોક્ત વિધિથી 55 મૃત આત્માઓના અસ્થિઓનું સમૂહ વિસર્જન કરી અને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પોરબંદર દ્વારા
અમારે હર વખતની જેમ આ વખતે સમૂહ વિસર્જન 18/3/2025 રોજ કરેલ છે અને એ શાસ્ત્રોક્ત પ્રમાણે 8 જણા અમે ત્યાં ગયા હતા ગંગા કિનારે અને જોગાનું જોગ અમારા સ્થાપક શ્રી દિલીપભાઈ ધામેચાનો જન્મદિવસ હોય 18/3 રોજ તે દિવસે પણ અમારો આ અસ્થિ વિસર્જનનો પ્રોગ્રામ કરેલ હતો. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં પ્રથમ વાત કરીશું એક એવા શખ્સની કે જેને પોરબંદર પોલીસે 5 વર્ષ પહેલાની ફરિયાદના આધારે ઝડપી લીધો છે. આ શખ્સે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદગાર કરી હતી. જે શખ્સને એલસીબીએ પશ્ચિમ બંગાળ જઈને ઝડપી લીધો હતો. જે શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ છગનભાઈ વાજાએ ગત 5/12/2020 રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે માંગરોળના વિરોલ ગામે રહેતા કમલેશ માલદે ડાકી નામના શખ્સે ગત તારીખ 25/8/2015 દિવસે મેઘાલયના શિલોંગમાં આવેલ ટેકનો ગ્લોબલ યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરની લાયકાતના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા અને જિલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને તે રીતે તેણે ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી હતી. જે અંગે તે સમયે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપી કમલેશ માલદે ડાકીની ધરપકડ કરી હતી, પૂછપરછ કરી હતી, જેમાં આ ખોટા પ્રમાણપત્ર સહ આરોપી અશોક નાથા બામણિયાની મદદથી પશ્ચિમ બંગાળના રાણીગંજ વર્ધમાનમાં રહેતા કુંદન પ્રસાદ જવાહરલાલ શાહ પાસે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે કુંદન પ્રસાદ 5 વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે આરોપી કુંદન પ્રસાદ શાહ હાલ વર્ધમાન પશ્ચિમ બંગાળ ખાતે છે. આથી એલસીબીની ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઈ આવી કોર્ટમાં હાજર કરાયો હતો. ત્યારે કોર્ટે આ શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. રાતળી ગ્રામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકમાં સવાર ભરત મસરી ભાઈ વિકમાએ ગંભીર ઈજાઓ થઈ હતી, જેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે ટ્રેક્ટર ચાલક વિરમ મશરી કેશવાલા સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં જૂની પોસ્ટ ઓફિસ નજીકના ડેલામાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને વસંતગર ધરમગર મેઘનાથીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને વસંતગરની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં જગદીશ લક્ષ્મણ શિયાળના ઘરેથી પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે આ દરોડા દરમિયાન જગદીશ નામનો આ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બરડા પંથકના દેગામ ગામેથી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ડાડા ફળિયામાં દરોડો પાડી અને ભીખુ દેવા સુંડાવદરાના મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને કેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ દરોડામાં પણ આરોપી ભીખુ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ ગંદકીના ગંજ શહેરભરમાં ગંદકી ફેલાતી હોવા છતાં મહાનગરપાલિકા ઊંઘમાં. જાવર ગામને પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવવાનો વિરોધ. ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે રેલી કાઢી અને કરી રજૂઆત. પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરીમાં વધુ એક અકસ્માત સર્જાયો. ઓરિયન્ટ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોની સલામતી સામે સવાલ. રાણાવામાં ગોચરની જમીન પરનું દબાણ દૂર કરવા પ્રયાસ. ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવાની તંત્રની ઝુંબેશ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.